કચ્છના ગાંધીધામમાંથી એક વેપારીનું બંદૂકના અણીએ અપહરણ કરી લેવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે। જો કે પોલીસની તત્કાળ કાર્યવાહીને પગલે ભોગ બનનાર વેપારી કાર સહિત સહી સલામત અને રીતે સામખિયાળી નજીકથી મળી આવ્યા છે। ત્યારે હાલ પોલીસની તપાસ ચાલુ છે। ગાંધીધામના ગાંધી માર્કેટ નજીક આવેલી સંકેત નિધિ આંગણિયા પેઢીના સંચાલક કેતનભાઈનું અપહરણ કરી જવાયું હતું અને આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। ત્યારે સીસીટીવીના દ્રશ્ય મુજબ એક કારમાં આવેલા આરોપીઓએ બંદૂકની અણીએ કેતનભાઈને કારમાં બેસાડીને લઈ ગયા હતા અને ત્યારે બનાવની જાણ થતાં એસપી સાગર બાગમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી। आज रोज बपोरे 2:30 आसपास गांधीधाम विस्तार में आवेली सांकेत निधि आंगड़ियाना संचालक केतनभाई कांकरेजाનું अजाण्या ईसमो द्वारा अपहरण કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનારને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે। मुद्दामाल के बिलो से रोकड़ रकम के